નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને નવી જાહેરાત કરવામાં આવી છે અને જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે છે ને ₹287 કરોડની ફાળવણી કરવા બાબતે આ જાહેરાત કરવામાં આવી છે, જેના લીધે લાખો લોકોને આનો ફાયદો થઈ શકે છે। મિત્રો, કે કોને ક્યારે અને કઈ હાલતમાં કયા લાભાર્થીઓને આનો લાભ મળી શકે છે તેમની સંપૂર્ણ માહિતી મેળવવી આ વિડીયોમાં। તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો ને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે અને ખાસ કરીને રેશન કાર્ડ ધારકો સુધી આ મેસેજ પહોંચે અને તે લોકો લાભ લઈ શકે એટલા માટે વિડીયોને શેર કરશો। મિત્રો, ગુજરાત સરકારે જાહેરાત કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો આપવામાં આવશે, જેમની માટે ગુજરાત સરકારે ₹287 કરોડની ફાળવણી કરી છે। કેન્દ્ર સરકાર જાન્યુઆરી મહિનામાં અંત સુધીમાં તુવેર દાળનો જથ્થો ગુજરાત સરકારને આપશે અને ત્યારબાદ ગુજરાતના રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો લાભ આપવામાં આવી શકે છે। એટલે કે ફેબ્રુઆરી મહિનાથી રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો પણ પ્રાપ્ત થઈ શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા જે પણ તુવેર દાળનો જથ્થો ગુજરાતમાં આવશે તે ગુજરાતના જથ્થાના વિભાગ દ્વારા તે દરેક લાભાર્થીઓનો લાભ થઈ શકે છે। અને મિત્રો, વન નેશન વન રેશનની યોજના અંતર્ગત આ અનાજ મેળવી શકશો। એટલે કે તમે કોઈ પણ જગ્યાએ રહેતા હો પરંતુ તમારી પાસે રેશન કાર્ડ હશે તો તમે કોઈ પણ જગ્યાએથી રેશન કાર્ડની દુકાનમાંથી તમને આ તુવેર દાળનો જથ્થો પ્રાપ્ત થશે। મિત્રો, એક પરિપત્ર 16/6/2020 રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં લખેલું છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેતુ કઠોળનું વિતરણ યોજના 2020-21 દરમિયાન થનાર ખર્ચા વહીવટી મંજૂરી આપવા બાબતે। એટલે કે મિત્રો, સરકાર દ્વારા પણ 2020 અને 21માં જે પણ કઠોળને લઈને કઈ ખર્ચો થતો હશે તેની સંપૂર્ણ પ્રમાણેની માહિતી અને સંપૂર્ણ પ્રમાણેની વ્યવસ્થા કરવા બાબતે પરિપત્ર બહાર પાડવામાં પણ આવ્યો છે। એટલે કે મિત્રો, દરેક રેશન કાર્ડ ધારકોને ખૂબ મોટો ફાયદો થઈ શકે કે ગુજરાતમાં હવે આવનાર એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તુવેર દાળનો જથ્થો તમે રેશન કાર્ડ ધારકો હશો તો તેમને મળી શકે છે, અથવા તો NFSA રેશન કાર્ડ ધારકો હોય, BPL રેશન કાર્ડ ધારકો હોય તેમજ અન્ય રેશન કાર્ડ ધારકો હશે તેને મળી શકે કે નહીં તેમની પણ સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। પરંતુ અત્યારે હાલ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કઠોળનું વિતરણ બાબતે રાજ્યના NFSA રેશન કાર્ડ ધારકો છે તેને માસિક 1 કિલો તુવેર દાળના ₹30 કિલો સબસિડી સાથે વ્યાજબી ભાવમાં સરકાર દ્વારા આ વિતરણ કરવામાં આવી શકે છે। એટલે કે તમારે આની મફત વિતરણ નહીં પરંતુ અમુક ટકા તમારે તેમની સબસિડી સાથે તમને આનું તુવેર દાળનું વિતરણ મળી શકે છે। તો મિત્રો, આવી અપડેટો અને આવા ન્યૂઝ સાથે હર હંમેશના માટે અમે કંઈક ને કંઈક નવું તમારા સુધી પહોંચાડતા રહીશું। અમને અને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય જવાન, જય કિસાન।